મહેનતના પૈસામાં લોકો જો ભાગ પાડ લેતા હોય તો મફતના પૈસા દુનિયામાં ક્યાંયથી ન થવાના. મનમાં વિચાર કરી લે, કરવું જ પડશે, કર્યા વગર નહીં મળે. મનીષભાઈ, પૈસાથી પૈસો બને કે પછી મહેનતથી પૈસો બને? જો અત્યારના યુગની અંદર એટલા શોર્ટકટ વિચારો બધાને આવી ગયા છે. હા, હું એક વાત કરું, મારા પપ્પાએ શીખવાડેલી વાત છે. આપણે કોઈ કંપનીના વિરોધમાં નથી કે કોઈ બિઝનેસના વિરોધમાં નથી, પણ અમુક બિઝનેસો માર્કેટમાં આવ્યા હતા કે તમે આમ કરો તો આમ થઈ જાય ને આમ કરો તો આમ થઈ જાય. મેં મારા પપ્પાને વાત કરી કે પપ્પા આપણે મને આ બિઝનેસમાં જવું છે, કેમ કે મને બહુ બધા લોકો ઓળખે છે, કોલેજ કાળથી મારું ગ્રુપ બહુ સારું, તો હું બધાને જોડી દઈશ અને મને પૈસા આવી જશે. મેં બહાર ખાતા હતા. પપ્પાએ કીધું કે બેટા તું છે ને રોડ ઉપર ગાડી લઈને નીકળો છો, એક્સિડન્ટ થઈ જશે. એટલે આપણે તો તે મારી ઉંમર હતી 19-20 વર્ષની, એટલે આમ તાર્કિક ભાષામાં મેં કીધું કે પપ્પા તમે નીકળો છો ગાડી લઈને, એક્સિડન્ટ તમારું થઈ જાય. એ મને ના પડતા જવાની, એટલા માટે એણે મને કીધું તારો બાપ એકલો નીકળે છે, તારો બાપ એકલો નીકળે છે, તું ખટારો ભરીને નીકળો છો. સમજાણું કે ન સમજાણું? મારી હારે હું 1000 લોકોને જોડું, 1000 લોકોને હારે લઈને નીકળું તો હટાઈ જાવ. એણે મને કીધું દીકરા આ એ સુરત છે કે તારા પપ્પા આખો દી મહેનત કરીને 500 રૂપિયા કમાય, એમાંય તે ચોકડી ઉપર પોલીસવાળા ભાઈ આમ આડી હોટી કરીને 50 લઈ લે. મહેનત કરીને 500 કમાઈ પોટલાવાળા ભાઈ હોય તો પોટલાના 50 રૂપિયા પોલીસવાળા ભાઈ દંડ લઈ લે અને વધમાં 450 વધે. મહેનતના પૈસામાં લોકો જો ભાગ પાડ લેતા હોય તો મફતના પૈસા દુનિયામાં ક્યાંયથી ન થવાના. મનમાં વિચાર કરી લે, કરવું જ પડશે, કર્યા વગર નહીં મળે. ત્યારથી મેં નક્કી કર્યું કે આ સિદ્ધાંત બહુ સાચો છે ભાઈ, અને ત્યારથી આપણે એના ઉપર ફોકસ કર્યું. બિઝનેસ તો બિઝનેસ છે, ધંધો ધંધો હશે, આપણું કામ પ્રાયોરિટીમાં હોવું પડે અને એના ઉપર આપણે ફોકસ કરવો પડે. મારે તમને બધાને કહેવું છે, શોર્ટકટ 100 સફળ થાય, 99 ફેલ જ જાય. અને તકલીફ ન્યા પડી છે કે 2015 પછીની જે જનરેશનો છે બધી યુવાન બેની, એટલે કે જેની ઉંમર 20 વર્ષની થઈ 2015માં, એ બધા જ વ્યક્તિઓ ગેમ બહુ રેમાં. અને ગેમમાં પબજી, ગેમમાં કોઈ જગ્યાએ ગેમ ઓવરનો ઓપ્શન આવતો જ નથી. ગેમમાં રિસેટ ઓપ્શન સ્ટાર્ટ થઈ ગયો, એટલે એ ગેમ ઓવર ન થવા દે. એને એમ જ છે કે જિંદગી આવી છે, પણ જિંદગીમાં તો ગેમ ઓવરનો ઓપ્શન આવે. તમે રમો એટલે તમે હારો જ, અને હારીને પાછું ઊભું થવું પડે. એ શીખવાની થોડી કમી રહી ગઈ, એટલા માટે લોકો શોર્ટકટ ગોતતા થઈ ગયા. મારી વાત કરું, ખોટું લગાડતા નહીં, નામ સાથે કહું. એક ગેમ આવે છે કે જે લોકોને રમવા માટે હાકલ કરવાની હોય, એમાં તમને પૈસા મળે, જે બોલે એને પૈસા મળે. મને મારો એક ડાયલોગ બહુ ફેમસ થયેલો કે ધારવાનું બંધ કરો, પૂછવાનું ચાલુ કરો. 5 કરોડ લોકોએ જોયેલો. ધારવાનું બંધ કરો, પૂછવાનું ચાલુ કરો. પછી એમાં પેલી મલ્ટી રીલ બને ને કોલેબોરેટ કરીને, તો કોઈ કામ પૂછે કે બાલાજી કેટલા, પાછળથી મારો ડાયલોગ બોલે, ધારવાનું બંધ કરો, પૂછવાનું ચાલુ કરો. એટલે આવું બધું થયેલું, એટલે બહુ વાયરલ થયેલું. તો એક કંપનીમાંથી મારી પર ફોન આવ્યો કે તમે 30 સેકન્ડની આ રીલ બનાવો, અમે તમને દર મહિને 3000 રૂપિયા ચૂકવીશું 1 મિનિટ 1 સેકન્ડના. એટલે લગભગ એ પેમેન્ટ મારું 9 લાખનું બને જો હું એ રીલ બનાવી દઉં તો. એટલે 3 મહિના સુધી મને 3 લાખ રૂપિયા આવે. એ રીલમાં મારે ખાલી એટલું જ બોલવાનું હતું કે ધારવાનું બંધ કરો, ખાલી જગ્યા રમવાનું ચાલુ કરો. આપણે કોઈની બ્રાન્ડ ના ખોટી ઓલી કરવી જોઈએ, બરાબર ને? મેં કીધું કે સાહેબ નહીં કરવું મારે, કેમ કે મને મારા પપ્પાને પેલા 50 રૂપિયા યાદ આવ્યા. મને સાંભળીને પણ 5 લોકો આમાં ચડી ગયા, તો એની 3 પેઢી ઊંડી વહી જશે. એટલે આ દુનિયામાં પૈસો પૈસાને લાવે, પણ એ પૈસો પહેલા પોતાને લાવવો પડે. પૈસો પૈસાને લાવે, પણ એ મારો પૈસો હોય તો, બાકી મહેનતથી જ પૈસો આવે. શેર બજારનું બધાને ધ્યેય ચડી ગયું છે, શેર બજાર કરવું જોઈએ, શેર બજાર કરવું જ જોઈએ, પણ પોતાના પૈસે, વ્યાજે લઈને નહીં, બાપાના પૈસે નહીં, 2 વીઘા મૂકીને નહીં, ધણીના દસ્તાવેજ મૂકીને નહીં, તો દુઃખ થશે. હું 10 લાખ કમાણો અને મારા 10 લાખને હું શેર બજારમાં રાખું, હું કમાણો છું, ભલે જાતા પાછા 10 કમાઈશ, પણ 10 ને હું 1% વ્યાજે લાવ્યો તો હું હટાઈ ગયો. એટલે પૈસો પૈસાને કામે, પણ એ પૈસો મારો હોવો જોઈએ તો કામે, નકર નહીં. પૈસાવાળા જે બધા બન્યા એની પાસે પૈસો આમને આવી ગયો નહીં, પેલા પૈસો કમાણા પછી પૈસાને કમાય છે. 100%. એટલે હું તમારા સવાલને હું ક્લિયર કરું છું, પૈસો પૈસાને કામે, પણ પૈસો મારો હોવો જોઈએ.